નમસ્તે ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ અંગેની સંપૂર્ણ રીતે માહિતી મેળવવાના છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। જેમાં આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે કપાસની કેટલી આવક થઈ, ભાવ કેવા હતા, સાથે જ હવે ભાવ વધવાની કેટલી શક્યતાઓ છે અને સાથે જ અત્યારે કપાસના નિષ્ણાંત અને તજજ્ઞોનો બજાર વધવાને લઈને શું કહી રહ્યા છે ને ખેડૂતોને કોરી ખાતો એકમાત્ર સવાલ કે ભાવ 1700 વધશે કે નહીં તેને સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, તો વિડીયો પૂરો જોજો। તો મિત્રો, સૌપ્રથમ આજના કપાસની બજારની અપડેટ મેળવીએ તો મિત્રો 8 દિવસની રજા બાદ આજે ગુજરાતના 40 થી લઈને 50% જેટલા યાર્ડમાં હરાજીના કામકાજો ચાલુ થયા હતા। જેમાં ભાવની વાત કરીએ તો આજે કપાસનું બજાર પ્રતિ મણ 1400 થી લઈને ક્વોલિટી પ્રમાણે 1550 કે 70 સુધીનું જતું જોવા મળ્યું હતું। તો મિત્રો, હાલ માસ એન્ડિંગની રજાઓ હતી, જેના કારણે કપાસની અછત સર્જાઈ હતી, જેના કારણે કપાસિયા અને કપાસિયા ખોળની અછત સર્જાતા જેમાં મોટી તેજી સર્જાઈ હતી, સાથે જ વાયદામાં પણ જોરદાર તેજી જોવા મળી હતી। જેમાં ખોળ વાયદામાં 80 રૂપિયાનો સુધારો હતો, તો હાજરમાં મહારાષ્ટ્રમાં પ્રતિ ગુણીએ 40 થી લઈને 50 રૂપિયા, તો ગુજરાતની અંદર 20 થી 25 રૂપિયા વધ્યા હતા, તો કપાસિયામાં પ્રતિ મણે 20 રૂપિયા વધતા જોવા મળ્યા હતા। હાલ કપાસની આવકો એકવાર ફરી ચાલુ થઈ ગઈ હતી। જ્યારે આવકો બંધ હતી ત્યારે કપાસિયા, ખોળ, સીડ અને રૂ બજારમાં તેજીના પવનો ફૂંકાતા બજારમાં સુધારો હતો, પરંતુ ફરી હવે આવકો અને વાયદા કેવું વલણ રહેશે તેના ઉપર બજારનો આધાર છે। જેમાં વાયદા તરફથી પણ ટેકો મળી રહ્યો હતો। જેમાં એપ્રિલ વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન એપ્રિલ વાયદો $93.36 પહોંચી ગયો હતો। MCX મે વાયદાની વાત કરીએ તો તે 62,200 રૂપિયાનો બોલાતો, જેથી રૂ બજારમાં સતત બીજા દિવસે ખાંડીએ 200 રૂપિયા વધતા જોવા મળ્યા હતા। હાલ ખાંડીના ભાવની વાત કરીએ તો ખાંડીના ભાવ 60,800 રૂપિયા બોલાતા। તો મિત્રો, કોટન એસોસિએશન ભલે ગમે તેટલા અંદાજો મૂકે, પરંતુ ખેડૂતો કહી રહ્યા હતા તે પ્રમાણે ખેડૂતોના ઘરમાં 50 થી લઈને 60 લાખ ગાંસડીથી વધારે રૂ આવે તેવું હવે લાગતું નથી। તેથી આવકો હવે હાલ પૂરતી ધીમી ગતિએ ચાલુ રહીને એકવાર ફરી ભાવમાં સુધારો આવવાને પ્રતિ મણે એપ્રિલ કે મે મહિના દરમિયાન 1700 પ્લસ બજાર જવાની ધારણાઓ દેખાય છે। હાલ નિષ્ણાંત અને તજજ્ઞોનું શું કહેવું છે તે પ્રમાણે વાત કરી લઈએ તો યાર્ડમાં હજી 2 સપ્તાહ દરમિયાન મોટી વધઘટ જોવા નહીં મળે અને ભાવ 1500 થી 1600 ની વચ્ચે અથડાયા કરે અને 15 દિવસ બાદ ફરી બજારમાં આવકો ઉપર કેવું પ્રેશર આવશે તેના આધારે બજારમાં વધઘટ જોવા મળશે। મિત્રો, કપાસનું બજાર આજે મજબૂત રહ્યું હતું। સમગ્ર ગુજરાતમાં કપાસની આવકો બહુ ઓછી થઈ રહી હતી। હવે સોમવારથી કેવી આવકો થાય તે જોવાનું છે। તે ઉપરાંત યાર્ડમાં આવકો બંધ હતી, પરંતુ વાયદાના કારણે રૂ બજારમાં સારું મુવમેન્ટ હતું, જેથી રૂ બજાર સુધરવા પાછળ કપાસના ભાવ પણ સુધરતા જોવા મળી રહ્યા હતા।